આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. અફસોસ કરીશ તું. લે કાં જેવું ભાઈ કાકાન ભાઈ કઈ બાજુ ઉપડ્યા? વાડીએ જાઉં છું. કે હું વાડીએ જાઉં છું તો બે ને ઉતારતો જાઉં. વાડીએ જાઉં છું. હા આટો મારવા જાવ વાડી. ઉતારતા જાઉં છું તો. હાલવું નહીં તમારે ખોટું. હા લે ભાઈ ત્યાં જીવાભાઈ વાડીએ લાગે. હા ઈ કોઈ આવ્યા ગાડી આવજો નવરા થો તો આટો એ આ એક બપોર વરો હમણાં આટો મારું. હા તે આવજો. એ હા અફસોસ કરીશ તું. જીવું ભાઈ એકલા લીનતા લાગે છે. લે આટો મારું ટાઈમ પસાર તો કરતો આવું. આમાં હવે આમ બપોરનો ટાઈમ થઈ ગયો છે. ઘડીક એને મજા આવે ને મને મજા આવે ને. લે કાં જીવું ભાઈ એ લે આય ભાઈ આવ. હારું સારું જોઈ ને લીનતા લાગો કાં. તો જોને ખડ કેવું થયું છે કપામાં નીંદું છું એકલી એકલી. કીધું નો જોઉં છું. કાનિયો મારો દીકરો રોજ વાડીએ આવે છે. આ તો નવરો હતો ને ભાઈ હા કીધું ભાઈ ઘડીક બેહવા હાલ્યો જવું. સારું થયું ને આવ્યા તો બેહવા. પણ હું શું કહું ભાઈ હું આ તડકો કેટલો તડકો તો સુઈ જાય. એટલે આમ કરો તો હાથ ભાઈ આમ તો જો હાથમાં બાઢિયા પડી ગયા. તઈ શું કરું? આ માર ભાઈ ને તમારી માથ કઈ દિયા જ નથી આવતી. એને પહેલેથી જ નથી મારી ઉપર દયા. તેમ પણ આયા તો કેવા રાતી રાણ જેવા હતા. તઈ હું આ કામ કરાવીને હાવ કેવી કરી નાખી. જોતા નથી. હાલો આમ સાયે બેસ્યું ત્યાં પાણી પીને ત્યાં બેહી. હાલો આ ભાઈ તડકે કામ નીંદાવું હોય છે તમે હારા ભાઈ તડકે કામ કરો. તો શું કરું ભાઈ? તે માર ભાઈ ક્યાં ગયા? કોને ખબર, એ તો આટા જ મારતા હોય. એ તો ક્યાં કોઈ દી વાડીએ આવવું છે. તમાર માં દિયા જેવો સાંટો જ નથી. હું હોય તો કોઈ દી વાડીએ ન આવ્યો અને આવે તો 2 મિનિટ બેહીને વીયો જાય. અડધી કલાક થી જોઉં છું. ખેતરમાં બેઠો તો આ પઠામાં આવીને ટાટા સાંઈ બેઠો. રોજ ઓલી અરે ખાલાવાલા કરે. નક્કી કાંઈક એને બેયને હોવું. ના એને ક્યાં પહેલેથી જ હતી મારી માથે દયા. આ તો મારે બધી બળતરા વાડીની ઘરની છોકરાઓની. એકલા તેમ કામ કરો તો અને ઈ બાર આટા મારે. કોઈ દી ધ્યાન જ નથી દેતા ઘરમાં. નક્કી કાંઈક એને બેયને હોવું છે. કાંઈ વાંધો નહીં. જઈને પૂછવા તો દે કઈ આવ્યો. હમણાં ખબર કેટલું ખાંસીનું બોલે છે. તમે પરણીને આયા ને ભાઈ હા કેવા રાતી રાણ જેવા આમ હિરોઈન ટૂંકી પડે તમાર પાસે. પણ પેલા તો હોત નહીં એવી. મેં મારા બાપની ઘીરે કઈ કર્યું જ નથી. મને એવું લાગ્યું તું કઈ કીરું જ નહીં હોય. ત્યાં કોઈ દી વાડીએ ન જાતી. લે કાનિયા લે કા જીવલા ભાઈ ના હજી આમ થોડો ગોરો વ્યો દાદા. ના બરોબર છે. કઈ આવ્યો? બસ હમણાં 2-5 મિનિટ જેવું છે. 5 જ મિનિટ થઈ. એમાં ખોરામ બેસી ગયો હતો. લે કા ભાઈ આ શું બોલે? શું બોલો છો તમે? અને તું 5 જ મિનિટ થી આવ્યો છો. ભાઈ કેટલી મિનિટ થઈ મારે? હજી તો એ આવ્યા જ છે. ઠેક ઈ હજી આવ્યા જ છે. હા. વાહ. અને અમારા ખેતરમાં કોણ બેઠું? ઈ તો આમથી હોરો હું હાલ્યો આવતો. ને બેઠો નતો. ઈ તો ઘડીક ગયો બેઠો તો કીધું ભાઈ આ તડકાના નો તું હોય તો કામ. કેના પેટનો છો? કોકના ઘરમાં આવી ખોખ હાલે હું કહું તને. આ કાંઈ- ઈ ખાલી બેઠો જ ત્યાં કઈ એ બેઠો તો મેં હાંભળ્યું. બધું હાંભળ્યું. અડધી કલાક થી જોઉં છું. આપણું તે જ્યાં હું નીંદતી હતી તે ત્યાં આવ્યા તો મેં કીધું હાલો આપણે આમ સાયા જઈને બેહી. તે આજે આવીને બેઠા. હા તમને બેન જ આ વાતો કરે. શું કેતો તો રાતડી રાય જેવી હતી એમ. તે લઈ જાય ને હું કહું હુકાઈ ગયો ઘીરે ન્યા જઈને તો ઘીમાં જબર છે. હાય તેમ બોલવાનું ધ્યાન રાખો થોડું. બાપા હું કલાક વાર છે સાંભળું છું. એટલે મારી પાસે કોઈ દી 5 મિનિટ બેઠો નહીં તું. પણ તાર પાસે મારે શું કામ હોય? આની પાસે તાર કામ હોય. તે વહીવટ બધો મારા ભાઈ પાસે છે. ઠેક વહીવટ કરવા આવે. અને શું કહેતો તું એને? હાથની હથેળી ફાટી ગઈ છે. તો ફાટી ગઈ હોત નો કે ગામ આખન ખબર છે. હા. આખું ગામ એ ખબર છે. એ શંકા કરો એમ કહું છું. હા હા, હું હા. શંકા કરું. અને તું હમણાં કાલાવાલા કરતી હતી કાંઈ નહીં. હું કાલાવાલા કરતી હતી.
હથેરી ફાટી ગઈ ઘીરે જઈને વેસેલીને ચોપડી લેવાય એને બતાવવાનું તારે શું જરૂર છે એ તો બતાવતી હતી કે આમ જોવો તમારા ભાઈ કાંઈ કરવા જ નથી આવતા કામ. આમાં ચાલ લે જા અને જો ફેરા ફરવાનું બાકી ફેરા ફર લે જા માં જો પડ્યા સાણે એ પડ્યા ભૂંડા લાગો ભૂંડા. હું જ ભૂંડો લાગુ છું ભાભી ખાલી હથેળી બતાવે તા તો કે ફેરા ફરી લો ફેરા ફરી લો. અને હથેરીનું શું કહેતો માં બેઠો બેઠો એની હથેરી ફાટી ગઈ છે એમ હા ઈ તો હોય તો એ તારા બાપની પેનીમાં હાથ કપાસી છે ને ઘીરે હું કહું ને એને મલમ છોપાઈ ને આ કોકના ઘરમાં શું કામ ઘો ઘાલવા થોડા આવો એ ભાભી હજી તો હાથ ખાલી પકડીને આમ બતાવે છે મને કે ફાટી જા તા તો કે ફેરા ફરી લે. બહુ તને એની ઉપાધિ બહુ થાય ને તારી ઉપાધિ બહુ થાય એટલું બધું થાય છે તો ઉપાધિ થાય છે મને એ એને. તારા બાપ દી માથે આવ્યો ખબર ન પડે બપોરે જો રાંધીને ભાઈ ખાય મારે કઈ તમારા ઘરમાં ઘો ન ઘાલવી કો નહીં હું તને હાચું કહું છું તું વિયો જાય છે અને હવે બીજી વાર વાડીએ નહીં દેખાતો હું તને પ્રેમથી કહું છું આને તમે સમજાવી દો ને મારે અહીં બેવું નથી ભાભી હું જાઉં છું ના તમ તાર બેહો. તો તું જેનું ઘર માંડી લે ને જા તમે ઓલી બાજુ વાળી કંકુડી હારે વાત કરો હું કહું છું કે તમે ફેરા ફરી લો યાર. કંકુને દાડિયાનું કેવા કેવા કાંઈ દાડિયા કેવા આવજે. ગયો તો ઈ દાડી આવ્યો તો. બેહવા આવ્યો તો. અને તને હું કહું કંકુડી દેખાય કંકુડી ને નથી મેં કંકુડી ઘર માંડી લીધું કાલ દાડિયા આવવાનું કેવા ગયો તમે તો કંકુડી ઘર નથી માંડ્યું તો મેં આનું નથી ઘર માંડી લીધું. કાંઈ તને એને તારી બહુ બળતરા થાય છે બળતરા થાય ભાભી છે. હુકાઈ ગઈ તમને ભાભી આમ ગામની થઈ ગઈ બળતરા થાય છે. જાઓ માંડી લો ગામનું ઘર એ, માંડો. મારી વાત સાંભળો ભાભી હું જાઉં છું મારે કોઈ તમને બજવાડવાની ગણતરી નથી ભાભી હું જાઉં છું. ના તમ તાર બેહો હા, આ બેહારે ને જા એના ઘરમાં તને લઈ જા જા તું લઈ જા જા જાય તો ઈ તમને પૂછાય નહીં. હો પૂછીને હવે એક ધોકો પડી જાય જાય તારા બાપનું ભાત લઈને એ ધોકો અડાડો જી. ભાઈ બોલવામાં ધ્યાન રાખ એના બાપ હમાણી જાવ માં એ તું હું કહું એનું ત્રણ માં અને ઘર ભેગી નો થા હા હું તો જઈશ જ ને. તારે બે આપણે પણ તા એક કામ કરો ને તું એને ઘીરે વહી જા જા ન્યા જા જાય એમ ઘીરે જ જાય. ઊભી નો થા અને હવે કઈ વાડીને છેઠો નહીં સડતો હા હું નહીં ચડું ને મને ખબર છે કંકુડી ની ને તમારી એ કંકુડી વાળી થતી જા વિયો જા માલ કંકુડી ની ખબર છે કંકુડી કેમ મારી બાયડી છે એ મને ખબર છે ભાભી કાલ હું સાંભળી ગયો છે હું મારે બધું કેવું નહીં હવે વિયો જા ને ભાઈ નકામો પડી જા વિયો જા જા મને ખબર છે પણ આ તો શું તને ખબર છે શું ખબર છે કાલ કંકુડી ને પાણી પાવા કોણ જૂતું હો તે કંકુડી તારી ડોહી હું આમ થયો તો છેટે કે કરશે દઈ લેવજો તો પાણી ભરતો ગયો કાઈ નહીં પેલા બેઠા ને પછી કંકુડી કે પાણી પાસ્યો તાજ કે તને જ પાણી પવદ ને એ પણ તારે મારા ઘરમાં ઈ ગો કાલવાની ક્યાં જરૂર વેતી નો થાને ભાઈ હા તો મારે કેવું નથી અને હવે વાડીને છેઠો નહીં સડતો કઈ નકમકરી ખડા આવીને કઈ તારા બાપ ને અને તે હું કહા હું બધી આયદરી છે ઈ મને કે પેલા તાર હું વાયદરી છે હું કર્યું મેં. હું તને પ્રેમથી કહું છું તું સીધી ની રહેજે ને વાડીએ તારે કામ કરવું હોય તો જ આવજે ત્યાં નથી આખા ગામને મારે ભેગા કરવા ત્યાં કોણે ગામને ભેગા કર્યા. હવે તારો બાપ ગામમાં બધે સોરે વાતો થાય છે હવે ઈ ના મારો દેર થાય છે. પણ દેર હોય તો દેર ની રીતે રહેવાય તે દેર ની રીતે જ રહેશે. મેં નહીં જોયું હોય હા 15 દી થા હું લોહી પીન વાહે પડી જાતો ઓહો, એમ કહું છું. અમે તો કોઈને જોયા નહીં દેર થાય ભાભીને હાથ પકડતા આ તમારી બધાય વાતો કરે એનું કરો પેલા. એને મને કંકુડી નું કીધું તે હા. હું કંકુડી ઘરે જાઉં છું કોઈ દી ના કાયમ હાજે બેહવા જાવશો ખાઈ કોગળો ન્યા જ હોય. તને હવે કીધું એટલે તને દેખાઈ ગયો કોકડો હા. આજથી લગી ન કીધું તે તમને યાદ દેખાઈ ગયું અહીંયા બેહવા વાળી આવે ઈ. મને કોઈ દી મારી હાથો હા. કાનિયો બેહવા ન આવ્યો જઈએ દેખું તો તું વાડીએ કામ કરતી હોય એક ધારી એમ કામ કરતા તારી પાસે બેહવા તમારે આવે ત્યાં કોઈ દી વાડીએ રહેવું છે તો આવે તમારી પાસે. વાડી તું એક જ હાસવતી ક્યાંય આટા ઠોકતા હોય હું એકલી વાડીએ હોઉં એટલે વાડીએ આવ્યા હોય તો આવે ભાળી એ જાય. હામી લવલો ન કરતી હા બરોબર નકે એક પડી જાય મોઢું ફરી જાય હોત એમ અડાડાય નહીં કોઈ ઓહ. બાપો. લે લે ભાભી તમારા હાથ ફાટી ગયા હે ને તારા હાથ દેખાઈ ગયા ને બાપની પેનીઓ ન કોઈ દી દેખતો તમે પૂછ્યું એમ શું પૂછે કામ કરે તો હાથ ફાટી જાય વેસાલી ચોપડી લેવાય કરાવવા વો જોગા કરો. કામ કરાવવા લઈ દઈને કાંઈ વાડીએ કામ કરવા મોકલી નથી અને એ ભવાડા ચાલુ કર્યા નથી એ હું ભવાડા કર્યા એમ કહું છું. ત્યાં બે પથારો થઈને બેસી ગયા તા જોઉં છું એમ ના હું તો નીંદતી હતી ઈ આવીને બેઠા તો મેં કીધું બેહો એટલે બેઠી હતી. વાડીએ કામ કરવા જાવ છો કે બેહવા જાવ છો તો નીંદતી જ હતી હું. ઈ એની આયરનો તારી આયરનો નવરીનો થયો નથી ને એ વાડી ઉભા સાહે સડ્યો નથી એટલું બધું એને નવરીનો હોય ક્યાંક રોડે જઈને બેસતો હોય તો તો પણ અહીંયા ઈ એની વાડીએ આટો મારવા આવ્યા તો અહીંયા આપણી ત્યાં આવે તો હું વાંધો તમને એમ કહું છું. 15 દી થયા જાઉં છું એક ધારિયામાં બેઠા હોય તોય બે પડખામ કરીને બેઠા હોય વાડીએ આવું ત્યાં સાહમાં કરીને બેઠા હોય અટાણ તો ઝાડવા હેઠે બેઠા હતા આ બધી આયદરી છે શું આ તમારી પ્રેમ લીલા બંધ કરો ને હું એકાદીને ઠારી દઈ બે માંથી એકને
એ શંકા કરો માં આટલા વર્ષા આવી બંધ થઈ જાય ને કાકા પાડી દે બંધ થઈ જા કઈ એટલે સીધા પીલુડા પાડવા માંડો આ તો શંકા કરો તો શું કરે તી શંકા ન કરે નજરે જોયું નજરે કઈ નથી ને હાવ ગામ નો સાંભળતો ના નથી મેં એને ઘરમાં બેહારી દીધો તો બેહારી દે જા બાકી હોય તો જા બાકી હોય તો ઘર માંડી લે જા બેહાર દે તો પૂછાય નહીં બેહાર દે તો પૂછી નહીં તે ઘરમાં ન બેહાર શું બાકી રહી ગયું એમાં ઘરમાં બેહાડવામાં કોક બેહવા આવે તોય ગમતું નથી ક્યાંથી ગમે કઈક રીતે હોય તે રીતે આખા ગામ ને બાયડ્યું છે તું એક જ છો બાયડી તે બાજ્યું છે તેમ શું કરી નાખ્યું ત્યાં પડખામાં કરીને બેહી જાસ્તી બેહી જાય અને હમું બોલતી ને પાડી દે એને એ બોલે શંકા કરશો એટલે બોલે હે બોલ મને શું તારા બાપનું મોં વાયરું છે બંધ થા કહો એક એ તો થા બેઠી ની હાલતી ની થા રે જા મર થા એમ કહું છું જા ભાઈ જા ને કહું ભાઈ જા ભાઈ જા ને કહું અને આવતી રે કોઈ દી અહીંયા હારો કુવાનો દરદ પડજે એમાં જા ના પેટ ની છે કઈ નક્કી નથી થતું આવ ઘર ખતડે ચડાવ્યું અને આ તો નવરા હતા એટલે રૂખડાય વાડીએ આપણે ન્યાય ક્યાં આકી છે એને ને આ તો મારે ન્યા આપણે પાણી પીને હાલ્યો હા પણ સાના તો રહ્યો અમે શું આ વાત કરો તો ખબર પડે ને આ તો અમારે મારા જીવલાન ઘર ના હે ઈ છે અમે સાના રહીને કઈક વાત તો કરો શું આ તમે ભાગ્યા આ તો નથી તમાર પાડી તે હું એ કરે મારી મને શંકા જ કરે છે કે ઓલો કાંજો તારો આમ છે તેમ છે નથી મારે રહેવું તો અરે યો બાપા આગી વાત તો કરો તમે ભાગશો નહીં અને અમે તમ તારે હું રૂખડ બે આવી ગયા છે અને તમે હાલો ન્યા અને એને અમારે ભાઈ હું આવી કોઈ દી તમે મને ચાઈ પાડી પણ હવે ઈ ક્યાં આપણે ઈ હવે વાત અમારી પાસે નો કરશું અને તમે હાલો ન્યા અને જીવલાને અમે કહી દેવી હાલો સાના રહી જાવ ને હાવ અને હાલો તમ તારે વાડ હાલો હમણાં અને આ કાનો કોણ આ રૂખડ નો ભાઈ આ તે રૂખડે હું નેતી તે વાડિયા આટો મારવા ત્યાં બેસો તો કે તો આમ એમ કરીને તે આટા મારવા કાન્યાનો હોય તો કાન્યાનો હું કહી દઉં અરે પણ એમ નહીં એને હું સમજાઈ દઉં એ કાન્યાનું ખેતર પડખે છે બિચારા આટો મારવા નો આવે આપણા ખેતરમાં તો હું એમ જ કહેતી હતી પણ સમજવા છે આ તો એ કાનાનો ભાઈ રૂખડે હારે જ છે હાલો એ સમજાઈ દે હાલો હું સમજાઈ દઉં આમ ભગાવે મર જાવ હાલો